रामलला हम आएंगे मंदिर वहीं बनाएंगे ना सूत्र साथ ही बाबरी मस्जिदનો ઢાંચો લાખો કાર સેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ ધ્વસ્ત કર્યો હતો। ત્યારે આ આંદોલનમાં લાખોની સંખ્યામાં કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા, જેમાં નવસારીથી કેટલાક કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા, જેઓ આજે રામ મંદિરના નિર્માણને લઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। પ્રભુ શ્રી રામના મંદિરને લઈને માટે જે આંદોલન ચાલુ હતું, જેમાં રામલલા हम आएंगे मंदिर वहीं बनाएंगे ના નારા સાથે લાખો કાર સેવકો 1992માં અયોધ્યા પહોંચ્યા હતા, જેમાં નવસારીથી પણ 50થી 60 કાર સેવકો મફતભાઈ પુરોહિત અને મંગુભાઈ પટેલ કે જે હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે, એમની આગેવાનીમાં કિરણભાઈ ભગત અને અન્ય કાર સેવકો ગયા હતા। જેમના નવસારી ખાતે છાપરા રોડ ખાતે રહેતા કિરણભાઈ ભગતે એક એવા કાર સેવક છે કે તેમની સામે આ બાબરી મસ્જિદનો ઢાંચો ધ્વસ્ત થયો હતો, જે બાદ રાત્રે 12 વાગે કાર્યકર્તાઓને આદેશ આવ્યો કે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ બાબરી મસ્જિદનો જ્યાં ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો હતો ત્યાં પહોંચી જાઓ અને એક આદેશથી તમામ કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા, જ્યાં તેમણે જણાવ્યું કે જે ઢાંચો તૂટ્યો છે, જ્યાં અંદર રામલલાની જે મૂર્તિઓ છે તે બહાર કાઢવાની છે। તેઓ આદેશ આવતા તમામ કાર સેવકોનો આનંદનો પાર રહ્યો ન હતો અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા અને અન્ય મૂર્તિઓના નવસારીના કાર સેવક એવા કિરણભાઈ ભગતે પોતાને હાથે બહાર કાઢી જેઓ તેના સાક્ષી રહ્યા છે અને ત્યારબાદ આ તમામ મૂર્તિઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં મૂકવામાં આવી અને આ પરથી ચોક્કસ કહી શકાય કે ભગવાન શ્રી રામનું મંદિર હતું ત્યાં જ બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી, તેની સાબિતી કિરણભાઈ ભગત આપી રહ્યા છે અને કિરણભાઈ ભગત પાસે જે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી તેનો ઈંટનો ટુકડો પણ આજે તેમની પાસે છે। ત્યારે આ કાર સેવક કિરણભાઈ ભગત આ 1992ના દિવસોના સ્મરણો યાદ કરતા શું ઘટના બની હતી અને કેવો જુસ્સો હતો તે કાર્યકર્તાઓના દિવસોને વાગોળ્યા હતા। મારું નામ કિરણ ભગત છે, નવસારીનો રહેવાસી છું। 1992 6 ડિસેમ્બરની જે બાબરી ઢાંચો તૂટ્યો એનો એક સાક્ષી છું। હું પણ ત્યાં કાર સેવક તરીકે ગયો હતો। નવસારીમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ મંગુભાઈ પટેલ અને મફતભાઈ પુરોહિતની આગેવાની હેઠળ અમે ઘણા કાર સેવકો અહીંથી અયોધ્યા ગયા હતા। ત્યાં અમે એક અઠવાડિયું રહ્યા હતા। અયોધ્યાની વ્યવસ્થા પણ બહુ સારી હતી। તે વખતે કાર સેવક તરીકે એક ઉમંગ હતો, ઉત્સાહ હતો, કેમ કે અમારે જોવાની પણ હતી। 6 ડિસેમ્બરે જે વખતે કાર સેવક થવાની તે પહેલાં એક સભાનું આયોજન થયું, એમાં અડવાણીજીએ સંબોધન ચાલુ કર્યું અને જ્યારે એમણે સંબોધવાનું ચાલુ કર્યું એ સમયે કેટલાક કાર સેવકો જનૂનપૂર્વક બાબરી ઢાંચા પર ચડી ગયા અને તોડવાનું જ ચાલુ કર્યું, એટલે અડવાણીજીએ સભાના મંચ પરથી ચાલી ગયા। શું કારણ એ તો મને ખબર નથી, પણ એ તો જતા રહ્યા અને આ બાજુ તોડવાનું ચાલુ કર્યું, તોડવાનું જનૂનપૂર્વક ચાલુ કર્યું, અટક્યા નહીં અને કાર સેવકો ઉપર ચડીને પોતે પણ તોડવા લાગ્યા। હું ત્યાં સાક્ષી હતો, હું સામે જ ઉભેલો હતો। અમારા કેટલાક કાર સેવકો પણ એમાં સહભાગી હતા તોડવામાં અને પછી 5 વાગ્યા સુધીમાં તો સંપૂર્ણ તૂટી ગયું, જનૂનપૂર્વક તૂટી ગયું। જે અમને મતલબ કે વર્ષોથી જે રાજાઓએ પણ કોશિશ કરી હતી કે રામ જન્મભૂમિ ન તૂટે એના માટે બાબરે જે એના સૈનિકો દ્વારા જે તોડવાનું ચાલુ કર્યું ત્યારે જે રાજાઓએ કોશિશ કરી કે ન તૂટે તે લોકો પણ નિષ્ફળ ગયા હતા। આ કાર સેવકો તે વખતે અમે બધા સફળ થયા અને 5 કલાકની અંદર સાંજે 5 વાગ્યા સુધી સંપૂર્ણ તૂટી ગયું અને તે વખતે આખા અયોધ્યામાં એક જાણે નવી દિવાળી ઉજવાતી હોય તેવું લાગ્યું। દરેક ઘરે દીવા પ્રગટાવવામાં આવ્યા અને રોશની થઈ ગઈ। અમને પણ એટલો બધો આનંદ થયો કે અમારી આંખ સમક્ષ બાબરી ઢાંચો તૂટી ગયો, જે વર્ષોનું સ્વપ્ન હતું હિન્દુઓનું। અને પછી છે તે દિવસે તે જ રાત્રે ગુજરાતના કાર સેવકોને કહેવામાં આવ્યું કે રાત્રે 12 વાગે કે બાબરી ઢાંચો જે તૂટ્યો છે ત્યાં આવી જાઓ। અમે ત્યાં ગયા તો અમને એમ કહેવામાં કે તમે ખોદીને અંદરથી જે મૂર્તિઓ દાટેલી છે બાબરના સૈનિકોએ તે કાઢવાની છે। તો અમે તો ખોદીને કાઢવા લાગ્યા। તેમાં હું પોતે પણ પ્રત્યક્ષ રીતે મૂર્તિઓ ઉચકતો હતો, જોમ હતું, જોવાની હતી, ઉચકતો હતો અને કાઢી અને વિશ્વ હિન્દુ પરિષદની બાજુની ઓફિસમાં અમે મૂકતા ગયા। ત્યાર એ સાક્ષી પણ હું હતો કે જે જાતે મૂર્તિ અમે તે વખતે રામની હતી, સીતાજીની હતી, લક્ષ્મણજીની હતી, હનુમાનજીની હતી, અનેક દેવદેવીની પણ મૂર્તિઓ હતી। અમે કાઢતા ગયા અને મૂકતા ગયા, એટલે તે સાક્ષી અમે એના પણ સાક્ષી છે કે આ તોડીને દાટી દીધેલ હતી બધી અનેક મૂર્તિઓ અને એના પર જ બાબરી ઢાંચો બનાવી દેવામાં આવ્યો। અમને આનંદ થઈ ગયો અને પછી બીજે દિવસે તો અમે ટ્રેનમાં ભારત સરકારે બધી ટ્રેનો મૂકી કે ભાઈ હવે કાર સેવકો અહીંથી જાય, કારણ કે તે વખતે 5 લાખ કાર સેવકો હતા અને અમે બધા આવી ગયા। આજે એક આનંદ એટલો બધો છે કે
એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે કે ખરેખર રામ મંદિર બની રહ્યું છે. અને એ બની રહ્યું છે એટલે ક્યારે અમે એ દર્શન કરવા જઈએ. અમારા જે માધુભાઈ પટેલ જે 1990ના કારસેવક છે એમની સાથે અમે દર્શન કરવાનો લાવો શોધતા છે. અને આ 22મી જાન્યુઆરી પછી અમે ગમે ત્યાર પણ દર્શન કરવા જઈએ એવી એક અમે આતુરતાપૂર્વક રાહ જોઈએ છે. હવે જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ રહ્યું છે અને ભગવાન પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે તમામ નવસારીના કાર સેવકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા એક સાથે જવાનું આયોજન કરી રહ્યા છે. હિતેશ વગેરેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.